પંચમહાલના દ્રશ્યોએ સૌને ચોંકાવી દીધા કારણ કે હાલોલમાં આબ ફાટ્યું. માત્ર 6 કલાકમાં 8.35 ઇંચ વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો. હાલોલના સોસાયટી સહિત નગરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો તણાયા. તંત્રની ટીમ અને ધારાસભ્યએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાવચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમને રખાઈ છે સ્ટેન્ડ બાય પર. હાલોલમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર હાલોલના વિવિધ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા અને તેમનું કહેવું છે કે ગત રાતથી જ અત્યાર સુધીમાં 10 જેટલા વરસાદ ખાબકવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તો 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય ને તેના કારણે આવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 10 ઇંચ વરસાદ આપણા હાલોલ વિસ્તારમાં પડ્યો છે. પાવાગઢના ડુંગર વિસ્તારનું પાણી પણ હાલોલમાં આવ્યું છે. પાણીની આવક વધારે છે અને કોતરો મારફતે જે પાણીનો નિકાલ છે એ પાણીનો નિકાલ કોતર મારફતે અત્યારે થઈ રહ્યો છે. જે કુદરતી નિકાલ છે એ પાણીની આવક વધારે છે અને નિકાલ ઓછો છે, એટલે ધીરે ધીરે જે પાણી ભરાયા હતા એનું લેવલ અત્યારે ઘટી રહ્યું છે. તો આ સાથે જ વડોદરાની વાત કરીએ, જ્યાં ડભોઈમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. તો પંચમહાલના દ્રશ્યો જોઈ શકાય છે. જે પ્રમાણે ધારાસભ્યએ જણાવ્યું કે ગઈકાલ રાતથી જ આ પ્રકારે ધોધમાર વરસાદ છે અને 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો હાલ દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સત્તાવાર આંકડો જે પ્રકારે સામે આવ્યો, 6 કલાકમાં 8.35 ઇંચ વરસાદ એટલે કે વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે. આખરે વાદળ ફાટ્યું છે તેમ પણ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. હાલ આપણી જોડે એક એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવના ઘટના હજુ સુધી મળેલા નથી, પણ કોઈ આપણને સૂચના મળશે તો અમે ટીમને રવાના કરવા માટે સ્ટેન્ડ બાય રાખેલી છે. અને હાલ સ્થિતિ તો કંટ્રોલમાં છે, પણ આગામી સમયમાં વરસાદ કેવો પડે છે એના ઉપર પરિસ્થિતિ છે. બાકી હાલ તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે.